માધવપુર લોકમેળો એક સાંસ્કૃતિક વિરાસત છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ સંદર્ભે બેઠક યોજી છે। સોમનાથ ખાતે આગામી તારીખ 5 એપ્રિલના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તારીખ 6 થી 10 એપ્રિલ દરમિયાન પોરબંદરના માધવપુર ખાતે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહના ઉપલક્ષમાં પૂર્વથી યોજાતા પરંપરાગત મેળાના સંદર્ભમાં આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ચાર જગ્યાઓએ પ્રી ઇવેન્ટના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કર્યા છે। અમદાવાદ, વડોદરા, સુરત અને ત્યારબાદ તારીખ 5 એપ્રિલના રોજ સોમનાથ મંદિર પરિસરમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આ કાર્યક્રમનું સુનિયોજિત રીતે આયોજિત થાય તે માટે જિલ્લા પદાધિકારીઓ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। કલેક્ટરે ઇવેન્ટના ગ્રાઉન્ડની તૈયારીઓથી માંડીને વીજળી, સ્વાગત, સત્કાર, કલાકારોને રોકવાની વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓની તલસ્પર્શી સમીક્ષા કરી તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે ગોઠવાય તે માટે ઉપસ્થિત સર્વને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે સોમનાથ ખાતે યોજનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં આસામ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા જેવા ઉત્તર પૂર્વના 7 રાજ્યોના 200 કલાકારો અને રાજ્યના વિવિધ વિસ્તારોના 200 કલાકારો મળી 400 કલાકારોએ તેમની કલાના કામ પણ પાથરશે। સોમનાથ ખાતે યોજનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોરબંદરનો મણિયારો રાસ તેમજ તલવાર રાસ, ડાંગી નૃત્ય સહિતની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે। સાંજે 7 થી 8 દરમિયાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં પધારવા માટે કલેક્ટરે જિલ્લાના નાગરિકોને હાર્દિક અનુરોધ કર્યો છે। જે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। આપ સૌ જાણો છો એમ તારીખ 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી માધવપુર મેળો યોજાનાર છે। માધવપુરનો મેળો છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્મિણીજીના વિવાહ માટે પ્રસિદ્ધ છે। પ્રવાસન વિભાગ, રમતગમત વિભાગ, સાંસ્કૃતિક વિભાગ ના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાનાર છે। તેમાં નોર્થ ઇસ્ટના આપણા જે રાજ્યો છે તેના કલાકારો અને આપણા ગુજરાતના કલાકારો છે એમાં ભાગ લેવાના છે અને ભગવાન શ્રી કૃષ્ણના લગ્નની તમામ વિધિઓ છે જે દર દિવસે થાય છે। 9 તારીખે ભગવાનનો વિવાહ ઉજવાય છે અને 10 તારીખે દ્વારકા ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવે છે। એના પ્રીવેન્ટના ભાગરૂપે આ વખતે રાજ્ય સરકારશ્રી દ્વારા વડોદરા, સુરત અને અમદાવાદ અને સોમનાથ ખાતે એનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આપણે ત્યાં સોમનાથ ખાતે સોમનાથ મંદિર નજીકની ચોપાટીના ગ્રાઉન્ડ ઉપર તારીખ 5ના રોજ સાંજે 7 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 200 કલાકારો છે એ નોર્થ ઇસ્ટના રાજ્યોના આવવાના છે અને પોતાની જે સાંસ્કૃતિક ઓળખ છે એ રજૂ કરશે અને 200 કલાકારો છે એ આપણા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાંથી આવવાના છે અને એ પણ પોતાની જે આપણી જે સંસ્કૃતિ છે એના જે કાર્યક્રમો જેમ કે મિશ્ર રાસ છે કે પછી પોરબંદરનો મણિયારા રાસ છે કે થાનની જે મંડળી છે એનો રાસ હોય એ તમામ રાસો છે એ રજૂ કરવાના છે। તો આ તકે મારી તમામ આપણા જે પ્રજાજનો છે એને અપીલ છે કે આ કાર્યક્રમમાં એક નવો જ આખો એક અભિગમ છે એટલે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય અને આ કાર્યક્રમ માણી અને જે કલાકારો આવે છે આપણા કલાકારો અને નોર્થ ઇસ્ટના કલાકારો એને પ્રોત્સાહિત કરે છે। વિનામૂલ્યે છે અને ખૂબ એક માન્ય વડાપ્રધાનનું સ્વપ્ન છે એક ભારત શ્રેષ્ઠ ભારત, એમ નોર્થ ઇસ્ટ એટલે આખો પૂર્વ છેડો થયો અને પશ્ચિમના આપણે છે તો એ બે સંસ્કૃતિનું સમન્વય છે અને જે એની સ્થાનિક જેમ કે અરુણાચલ પ્રદેશ છે, મિઝોરમ છે, નાગાલેન્ડ છે, ત્રિપુરા છે એ બધા રાજ્યોની અને આપણા રાજ્યોને જે સાંસ્કૃતિક ઓળખ છે એનું પ્રદર્શન થવાનું છે।